સવારથી માર્કેટ પડતું હતું, કશે એન્ટ્રી લીધી નથી. અહીંયા આગળ એક નેગેટિવ કેન્ડલ પર એન્ટ્રી લીધી છે. આટલે સુધીના ટાર્ગેટ પર 24,000 પી એટ ધ મની 70 રૂપિયા લીધા. અત્યારે 81 રૂપિયા ચાલે છે. અહીંયા સુધીનો ટાર્ગેટ છે, જોઈએ. સવારથી પડતું હતું, પ્લસ આ એક રજિસ્ટર હતો એ બી તોડ્યો છે. ત્યાંથી જ પાછી નેગેટિવ કેન્ડલ બનાવી છે, એટલે ડબલ છે. પણ ડેટામાં કોઈ ચેન્જીસ આવતો નથી. એ આવે તો જરાક વધારે કન્ફર્મેશન આવે. ચાલો જોઈએ હવે ટાર્ગેટ આવે છે કે નહીં. ટાર્ગેટ આવી જવો જોઈએ હવે તો. રિક્સ 0 કરી દેશું હવે આપણે. લોસ બુક કરવામાં નહીં આવે આમાં. ડીકે બહુ લાગે છે આજે યાર. આટલું બધી મોમેન્ટમ આવી પણ આમાં કોઈ મોમેન્ટમ નથી જો એટલી છે 5 મિનિટમાં કે એટલે આ તોડ હે ને તો મોમેન્ટમ આવશે. ડેટામાં કોઈ ચેન્જીસ નથી ને એટલે ડેટામાં બદલાવ આવે તો કઈ સમજ પડે. ટાર્ગેટ તો આવી ગયો છે આપણો. ચાર્ટ પર ઓપ્શનમાં નથી આવ્યો. જેવો ભાવ વધવો જોઈએ તેવો વધતો નથી. એક્સપાયરીને બી ટાઈમ છે, જે તો 28 તારીખે છે. ચલો ટાર્ગેટ ડન થઈ ગયો છે આપણા. કોઈ બી એક નેગેટિવ કેન્ડલ બને તો એક્ઝિટ થઈ જાઉં આપણે ભાઈ. 1 મિનિટમાં આવી જાઓ. તાણું 94 95 94 97 99 98 200 155. ચાલો નીકળી જાઓ. ચાલો ટાર્ગેટ ડન. એક્ઝિટ થઈ ગયો છું. આ તો એટલે છે બધાને પાછું કાઢવા સારું માર્કેટ ઉપર આવશે. ડેટામાં કોઈ ચેન્જીસ નથી ને યાર. તકલીફ ત્યાં છે. જોયું હવે થયો ને એક્ઝિટ કરી નાખ. ચાલો ઓકે ડન.